પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ક્યુબાને ચેતવણી આપી છે. તો ઈરાન, ગ્રીનલેન્ડ, કોલંબિયા અને હવે ક્યુબાને ટ્રમ્પે ધમકી આપી છે. તો વોશિંગ્ટન સાથે સમજૂતી કરે અથવા આર્થિક અલગતા માટે તૈયાર રહે તેવી ધમકી આપવામાં આવી છે. ત્યારે ક્યુબાની અર્થવ્યવસ્થા હવે પતનના આરે છે તેવું પણ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું. તો ક્યુબાને ન તેલ મળશે કે ન પૈસા તેવી ધમકી ડોનાલ્ડ ટ્રમ્પે આપી છે. ત્યારે ક્યુબાના પ્રમુખે પણ આ ટ્રમ્પની ધમકી સામે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. તો ક્યુબા એક સ્વતંત્ર અને સાર્વભૌમત્વવાળો દેશ છે તેવું ક્યુબાના પ્રમુખે જણાવ્યું છે. તમારા સહયોગી બહાર જોડાયા છે ફોન લાઈનથી. જી બહાર, ડોનાલ્ડ ટ્રમ્પે હવે ક્યુબાને ધમકી આપી છે, તેને લઈને આપ શું કહેશો? ગ્રીન લાઇન પર કબજો કરવા માટે યોજના બનાવવાનો નિર્દેશ આપ્યો છે, પરંતુ એક અહેવાલ અનુસાર જો વાત કરીએ તો GSSOC એટલે કે જે ટ્રમ્પની જોઈન્ટ સ્પેશિયલ ઓપરેશન કમાન્ડ ટીમ છે તેને આ જવાબદારી સોંપી છે. જો કે સૈન્ય અધિકારીઓ વિચાર સાથે જે છે સંમત નથી, તેઓ તેને કાયદેસર રીતે ખોટું માને છે. એક રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પની આ રુચિ ઘરેલું રાજકારણ સાથે પણ જોડાયેલી હોઈ શકે છે અને સાથે એવું છે કે અંતમાં મિડ ટર્મ ચૂંટણીઓ થવાની છે અને રિપબ્લિકન સંસદ પર નિયંત્રણ ગુમાવવાથી ડરી રહ્યા છે. તેથી ટ્રમ્પ કોઈ મોટું પગલું ભરીને લોકોનું અર્થતંત્રની સમસ્યાઓ પરથી ધ્યાન હટાવવા માંગ્યું છે. સાથે એક અહેવાલમાં એવું પણ જણાવ્યું છે કે જનરલોને લાગે છે કે ટ્રમ્પની ગ્રીનલેન્ડ યોજના વાહિયાત અને ગેરકાનૂની છે. સાથે સ્ટીફન મિલર જે ટ્રમ્પના સલાહકાર છે તેઓએ એવું જણાવ્યું છે કે વેનેઝુએલામાં સફળ કાર્યવાહી થઈ, હવે પછી રશિયા કે ચીનને ઘુસપેઠો કરતા અટકાવવા માટે અમેરિકાએ હવે શક્ય તેટલી વહેલી તકે ગ્રીન લાઇન પર કબજો કરી લેવો જોઈએ. એટલે કે કહી શકાય કે તેમની જે બે ટીમો છે, અલગ અલગ ટીમો દ્વારા અલગ અલગ જે છે અહેવાલો આપવામાં આવ્યા છે. સાથે એક રિપોર્ટમાં એવું પણ આપવામાં આવ્યું છે કે યુરોપિયન દેશોને નાટો છોડવા માટે ટ્રમ્પ જે છે મજબૂર કરી રહ્યા છે. અમેરિકા જો ગ્રીનલેન્ડ પર હુમલો કરશે તો તેનાથી નાટો માટે ગંભીર સંકટ પણ ઊભું થઈ શકે છે. સાથે જ યુરોપિયન નેતાઓ સાથે સીધો સંઘર્ષ થઈ શકે છે, જેનાથી નાટો ગઠબંધન તૂટવાની અણી પર પહોંચી શકે છે. સાથે કેટલાક યુરોપિયન અધિકારીઓ એવું પણ માનવું છે કે ટ્રમ્પની આસપાસના કટ્ટરપંથી જે છે માગા જેને કહીએ છીએ MGA જૂથનો અસલી હેતુ નાટોને અંદરથી ખતમ કરવાનો છે, કારણ કે સંસદ તેમને નાટોમાંથી બહાર નીકળવાની મંજૂરી આપશે નહીં. તેથી ગ્રીનલેન્ડ પર કબજો કરીને યુરોપિયન દેશોને નાટો છોડવા માટે મજબૂર કરી શકાય છે. અને એક રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો ટ્રમ્પ નાટોને ખતમ કરવા માંગે છે તો આ કદાચ સૌથી સરળ હોઈ શકે અંદરથી તૂટવું. સાથે પણ એવા બી રિપોર્ટ સામે આવ્યા હતા કે ટ્રમ્પ જે છે લાંબા સમયથી નાટોને અયોગ્ય માને છે. તેમનું માનવું છે કે અમેરિકા તેમાં સૌથી વધુ પૈસા અને સંસાધનો ખર્ચ કરે છે, જ્યારે યુરોપિયન દેશો તેમના જીડીપીના 2% સંરક્ષણ પર ખર્ચ કરવાના લક્ષ્યને પૂર્ણ કરતા નથી. તેમના પ્રથમ કાર્યકાળમાં તેમણે નાટોના સહયોગીઓ પાસેથી ચૂકવણી વધારવાની માંગ કરી અને કહ્યું કે જો તેઓ નહીં માને તો અમેરિકા તેમનું રક્ષણ કરશે નહીં. એટલે કે 2024ની ચૂંટણી પ્રચારમાં ટ્રમ્પે કહ્યું કે તેઓ રશિયાને નાટો સભ્યો પર જે ઈચ્છે તે કરવાની મંજૂરી આપશે, જેઓ પૂરતો ખર્ચ કરતા નથી. સાથે એવું પણ સામે આવ્યું હતું કે આ પહેલા પણ નિવેદન ટ્રમ્પનું હતું કે અમેરિકામાં ગ્રીનલેન્ડ પર કબજો કરવો શા માટે જરૂરી છે. તેમણે તેલ અને ગેસ કંપનીઓના મોટા અધિકારીઓ સાથે થયેલી બેઠક દરમિયાન કહ્યું કે જો અમેરિકાએ આવું ન કર્યું તો રશિયા અને ચીન જેવા દેશો તેના પર કબજો કરી લેશે. અને ટ્રમ્પે આ પણ કહ્યું છે કે ગ્રીનલેન્ડ હાંસલ કરવું જમીન ખરીદવાનો મામલો નથી, આ રશિયા અને ચીનને દૂર રાખવા સાથે જોડાયેલું છે. આપણે આવા દેશોને આપણા પાડોશી બનતા જોઈ શકતા નથી. આ ટ્રમ્પનું નિવેદન છે. જી બહાર, સમગ્ર માહિતી બદલ ખૂબ ખૂબ આભાર. તો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ક્યુબાને ચેતવણી આપી છે. તો ઈરાન, ગ્રીનલેન્ડ, કોલંબિયા અને હવે ક્યુબાને પણ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે.